બ્રેક બાદ આપનું સ્વાગત। રાજકોટમાં ફરી જાણે અગ્નિકાંડ થયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। 150 ફૂટ રિંગ રોડ પર એટલાન્ટિસ બિલ્ડિંગ આવેલી છે, 14 માળની કે જે રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે। ત્યાં 6ઠ્ઠા માળે આગ લાગી, 3 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે। એટલે જ હું કહું છું કે જે ઇમરજન્સીમાં રાજકોટ કોર્પોરેશનની ટીમ કામ કરી રહી હતી એમાં 2 અમારા ફાયર જવાનોને પણ ઈજા થઈ છે, એમની સારવાર ચાલી રહી છે અને સ્થાનિક રહીશોને પણ ઈજાઓ થઈ છે। એકાદ કલાક પછી હોસ્પિટલનો રિપોર્ટ આવ્યો પછી પાકી ખબર પડશે કે આગળ કેટલી પ્રકારની નુકસાની થઈ છે। હજુ તો અત્યારે બચાવ રાહતની કામગીરી ચાલે છે। એક વખત વધારે કોઈ નુકસાની ન થાય એના માટે બધા કામ કરી રહ્યા છે, પછી તપાસના અંતે બધી ખબર પડશે। ચોક્કસ જે પ્રકારે ડોક્ટર ભરતભાઈ બોગરા જે ઉપાધ્યક્ષ છે બીજેપીના એ અહીંયા પહોંચ્યા હતા, સ્થિતિની સમીક્ષા તેઓ કરી રહ્યા છે। સ્થાનિકો છે તેમને પણ મળ્યા છે। આપ જોઈ શકો છો કે એટલાન્ટિસ બિલ્ડિંગની અંદર રહેતા હતો તો તેમના જે સગા સ્નેહીઓ છે એ તમામ અહીંયા રહેતા હતા। ચાહે તે રાજકોટના ઔદ્યોગિક પરિવારો સાથે જોડાયેલા હોય, જ્વેલરી ઉદ્યોગ સાથે જોડાયેલા હોય, મહાજન હોય, તમામ લોકો છે એમના પરિવારો અહીંયા રહેતા હતા। અને ફરી પાછી આપણે ફાયર બ્રિગેડની જે બિલકુલ પ્રીતિ તો બિલકુલ આભાર મયુર। વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું।